નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. આજે આપણા દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. જ્યારે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ ફેરફાર થયો નથી, જેના કારણે ક્યાંક સામાન્ય જનતા નારાજ થતી જોવા મળી. અનેક વસ્તુઓ સસ્તી થઈ, જેમાં વિદેશ યાત્રા, મેડિકલ અભ્યાસ, એરક્રાફ્ટ સાથે જોડાયેલી વસ્તુ, સીએનજી અને કપડાં, આ તમામ વસ્તુઓ સસ્તી થઈ છે. તો દારૂ સહિત ખનિજ સામગ્રીમાંથી બનતી વસ્તુઓ છે તે મોંઘી થવાની છે. દેશમાં નવી 3 આયુર્વેદિક જે સંસ્થાઓ પણ બનવાની છે. દિલ્હીથી વારાણસી હાઈ સ્પીડ રેલ કોરિડોરની પણ આજે જાહેરાત કરવામાં આવી. આવા 7 કોરિડોર બનશે, જેમાં પટના વારાણસી હાઈ સ્પીડ રેલ કોરિડોરનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ આ બજેટમાં મુંબઈ પુણે હાઈ સ્પીડ રેલ કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જામનગર ખાતે પણ આરોગ્યને લગતો એક મહત્વનો જે પ્રોજેક્ટ છે તેને લઈને પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર બજેટને લઈ અત્યારે નિવેદનો પણ આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને વિપક્ષના જે પક્ષો છે તે અત્યારે આ બજેટને કશું નવું નથી આપ્યું એ પ્રકારે દ્રષ્ટિથી દર્શાવી રહ્યા છે. જ્યારે ભાજપ તરફથી આ બજેટમાં યુવાનો માટે એક સારી તક છે, સાથે સાથે ભવિષ્યલક્ષી બજેટ છે, જનતાલક્ષી બજેટ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બજેટમાં આ વખતે કોઈ મોટી સામાન્ય લોકોને અસર થાય તેવી જાહેરાત નથી, પરંતુ આ બજેટ લાંબા સમયે સફળ નીવડે એ પ્રકારની જે જાહેરાત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કે છેલ્લા જે સમગ્ર જે પ્રક્રિયા ચાલી રહી છે, વૃદ્ધિ દર પણ, જે જીડીપી છે તેનો ગ્રોથ છે, તેને લઈને પણ જે ખાસ વાત થઈ રહી છે. આ સાથે સોનું ચાંદી પણ અત્યારે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે જોડાયા છે ભાજપમાંથી ડોક્ટર કમલેશભાઈ રાજગોર, આ સાથે જ શેર માર્કેટના એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત જયદેવસિંહ હું આપનાથી કરીશ. શેર માર્કેટમાં પણ બદલાવ આપ્યો, આ બજેટને શેર માર્કેટ સાથે જોડીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ આજે 9મું બજેટ રજૂ કર્યું હતું અને આજનું જે બજેટ છે તેમાં ઘણી બધી જાહેરાતો જોવા મળી. ખાસ કરીને મેક ઇન ઇન્ડિયાને લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ઘણી બધી જાહેરાતો થઈ, મેડિકલ ટુરિઝમ માટે ઘણી બધી જાહેરાતો થઈ, ત્યારબાદ અન્ય ઘણી બધી જાહેરાતો થઈ. પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારનો જે કરંટ સિનારીઓ છે, ક્રિકેટની ભાષામાં આપણે એવું કહીએ કે કરંટ પીચ ઉપરની જે પરિસ્થિતિ છે તે પ્રમાણેનું કોઈ બજેટ આવ્યું હોય તેવું લાગતું નથી અને સામાન્ય જનમાં ઉત્સાહ ભરનારું બજેટ હોય તેવું બિલકુલ લાગતું નથી. અને ખોદ્યો ડુંગર ને નીકળ્યું ઉંદર, મતલબ કે એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે એક બજેટ આવ્યું હોય તે રીતની એક પ્રક્રિયા લોકોમાં જોવા મળી. અને સ્ટોક માર્કેટની રીતે પણ જોવા જઈએ તો છેલ્લા 16-17 મહિનાથી ભારતીય શેરબજારમાં એક ટાઈમ કરેક્શન જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરથી લગભગ 4.5-5% નીચે હોય, પણ રોકાણકારોના જે પોર્ટફોલિયો છે તે 30થી લઈને 60% નીચે જોવા મળી રહ્યા છે. મતલબ કે ઓવરઓલ માર્કેટનું સેન્ટિમેન્ટ પણ ખરાબ છે. વૈશ્વિક રોકાણકારો છેલ્લા 3 વર્ષથી સતત ભારતીય શેરબજારમાં હેવી વેચવાલી કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષના આંકડા એવું દર્શાવી રહ્યા છે કે વૈશ્વિક રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી વાર્ષિક ધોરણે 3,60,000 કરોડ રૂપિયાની માતબર વેચવાલી કરી. તો એવા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા કે વૈશ્વિક રોકાણકારોનું જે હવે પછીનું જે વલણ છે તે હકારાત્મક બની જાય. તો ઓવરઓલ જોવા જઈએ તો આ વખતનું જે બજેટ છે તે એકદમ નોન ઇવન્ટ છે. એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે ઔપચારિકતા પૂરી કરી હોય તેવું લાગી રહ્યું છે. અને બની શકે કે આઉટ ઓફ બજેટ પણ ગવર્મેન્ટ ઘણી બધી એનાઉન્સમેન્ટ હવે કરે છે, જેમ કે જીએસટી દરમાં ઘટાડો કર્યો, ત્યાર પછી ટેક્સમાં જે રાહત આપી તે જે 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરી તે પણ આઉટ ઓફ બજેટ કરી હતી. તો ઘણીવાર એવું બને કે આવનારા 1 વર્ષ દરમિયાન આઉટ ઓફ બજેટ કોઈ નવી એનાઉન્સમેન્ટ પણ જોવા મળે, કારણ કે હાલની જે ગવર્મેન્ટ છે તે 15મી ઓગસ્ટે બી કોઈ પણ વસ્તુની એનાઉન્સમેન્ટ કરી દે છે. તો એ ટાઈપની કોઈ પ્રક્રિયા કદાચ જોવા મળે. પણ ઓવરઓલ આજનું જે બજેટ છે તે પ્રમાણમાં નોન ઇવન્ટ હતું અને એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે પ્રક્રિયા કરી હોય તે ટાઈપનું આ બજેટ હતું. જી બિલકુલ. કમલેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ બજેટ ભવિષ્યલક્ષી ગણાવવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ બજેટને આપ થોડા સરળ શબ્દોમાં અને કઈ કઈ યોજનાઓ છે તે સમજાવો ખાસ દર્શક મિત્રોને.
ચોક્કસ આજનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું એવું છેલ્લા ભારતીય જનતા પાર્ટી જ્યારથી 2014 પછી બજેટ રજૂ કરતા હોઈએ છીએ ત્યારે બજેટના દિવસે આવા પ્રત્યાઘાતો જેમ આજે આપને એક વિશ્લેષક પ્રત્યાઘાત આપ્યા એવા પ્રત્યાઘાત આપતા રહેતા હતા અને દિન પ્રતિદિન અમે જોતા હતા કે એના પછીનું વર્ષ આખું કેવી રીતે આપણે આગળ વધતા હતા અને આગળ વધીને આપણે એના સારા ફળ આ દેશને અને પ્રજાને આપતા હતા અને જે અત્યારે 2047ના રોડમેપ સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સાથે અમે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ રિફોર્મ્સ પરફોર્મ્સ અને ટ્રાન્સફોર્મ્સના સિદ્ધાંત પ્રમાણે જે આપણે આ બજેટ આજે રજૂ કર્યું છે એમાં સૌથી વધારે મહત્ત્વની વાત એવું છે કે એમએસએમઈ સેક્ટર ચોક્કસ શેરબજારને એની રીતે એનું મૂલ્યાંકન કરતા હશે પણ એમએસએમઈ સેક્ટર અને સેમી કન્ડક્ટર એટલે જે યુવા વર્ગ જે તરફ અત્યારે પ્રેરાઈ રહ્યો છે અને જે કામ કરી રહ્યો છે એમાં નોંધપાત્ર એમને મદદ મળે એમનો ગ્રોથ વધે એવી આખી આ બજેટની અંદર માળખાની અંદર કાર્યવાહી કરવામાં આવી છે જેમ કે સેમી કન્ડક્ટરમાં તો 40,000 કરોડ અને એમએસએમઈની અંદર 10,000 કરોડનો આ સીધો બજેટને ફાળવણી કરવામાં આવી છે એટલું જ નહીં આ સિવાય જે મેડિકલ ક્ષેત્રે ગુજરાત સિવાય આખું ભારત મેડિકલ હબ બને એના માટેની પણ જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે આમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આપણે ઘણું બધું કામ કર્યું છે પરંતુ આપણા ડૉક્ટરો અને અહીંના લોકો જે પણ ભાવ્ય લોકો જે અહીં આગળ સારવાર કરવા આવે છે અને આપણને સારી કમાણી એમાંથી થતી હોય છે અને આપણો ડોલરમાં મળતો જે પણ આંક હોય છે એના કારણે આપણી સમૃદ્ધિ વધતી હોય છે તો એ પણ આ બજેટની અંદર બતાવવામાં આવ્યું છે કે મેડિકલ ક્ષેત્રનું હબ બને અને એ સિવાય આપણી જ્યાં જ્યાં યુવા શક્તિઓ કામ કરી રહી છે નાના નાના ક્ષેત્રોની અંદર અને જો સામાન્ય રીતે સામાન્ય મધ્યમ વર્ગ એ જ જોતો હોય છે કે પોતાના ખિસ્સા જે હોય છે એ જેટલા ગરમ હોય એટલા ગરમ રહે મધ્યમ વર્ગના માટે છે અને આર્થિક રીતે દેશ જ્યારે નક્કી કરતો હોય ત્યારે એ આર્થિક રીતે એ ક્યાંક આર્થિક રીતે નબળું ના પડે એ દેશ નક્કી કરતા દેશના વહીવટીકારો નક્કી કરતા હોય છે એટલે મધ્યમ વર્ગનું ખિસ્સું પણ નબળું ન થાય ગરમ રહે અને આર્થિક રીતે દેશ પણ નબળો ન પડે એ રીતે આખું સર્વાંગીલક્ષી આ વિકાસ થાય એ રીતનું આ બજેટ છે ચોક્કસ ક્યાંક ને ક્યાંક શું સસ્તું થયું અને શું મોંઘું થયું જો એનું વિશ્લેષણ કરવામાં આગળ આવશે તો તમને ચોક્કસ લાગશે કે આ બજેટ એ મધ્યમ વર્ગને પોસાય એવું અને મધ્યમ વર્ગને સમર્પિત ભારતની 140 કરોડની જનતાને એકદમ મદદરૂપ થાય એવું બજેટ છે જી બિલકુલ અત્યારે કોંગ્રેસમાંથી આપણી સાથે જયદીપસિંહ ચૌહાણ જોડાયા છે જયદીપસિંહ આપનું પણ સ્વાગત છે ખૂબ ખૂબ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો દેશના વિકાસ માટે બજેટ સમર્પિત તો થઈ ગયું છે પરંતુ ખાસ ઇકોનોમી જે ગ્રોથ થઈ રહી છે તેનો ગ્રોથ છે જીડીપીનો ગ્રોથ છે સાથે સાથે આ વખતે મિડલ ક્લાસ માટે કોઈ જાહેરાત નથી આપ સમગ્ર બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે ને લોકો દ્વારા થઈ રહેલી સંસ્થા હોય છે આ આખું બજેટ છે ને કંપની દ્વારા કંપની માટે ને કંપની માટે જ થયેલી છે વસ્તુ છે એક પણ તમે મહિલાઓ માટે સામાન્ય વર્ગ માટે દલિતો વંચિતો શોષિત દલિતો માટે કશું પણ નથી ખાલી આખા બજેટમાં આ ઇન્ડિયાનું ફર્સ્ટ બજેટ છે જેમાં એ લોકો એટલી હિંમત પણ નથી નિર્મલા સીતારામન તાઈને કે ભાઈ એ બજેટમાં કહી શકે કે ભાઈ તમારો એક્સપેન્ડિચર ને ઇન્કમ ક્યાંથી આવશે ઇન્કમ તો તમે લઈ લેવાનો છે ટેક્સમાંથી ચોરી કરીને ટેક્સ રેડિઝમથી તમે કરો જ છો જીએસટીમાં ઇન્કમ ટેક્સમાં જે રીતે નોટિસો ઇસ્યુ થઈ છે ને તમારા ઓફિસરો જે રીતે પૈસા લોકો પાસે ઉઘરાવે છે એ રીતે તમે કરી રહ્યા છો પણ એક્સપેન્ડિચર તમે જોશો એક્સપેન્ડિચરમાં સૌથી પહેલા ડિફેન્સમાં કેટલું ફંડ જવાનું એજ્યુકેશનમાં કેટલું ફંડ જવાનું હેલ્થ કેરમાં કેટલું જવાનું ખાલી નાની મોટી ખાલી જાહેરાતો કરવા માટે આવ્યા હતા 40,000 સેમિકન્ડક્ટરમાં 10,000 આ કરશું 20,000 ને સર તમે એ ના ભૂલતા કે આ બજેટ ખાલી ફાઇનાન્સ બજેટ નતું રેલવે બજેટ હતું રેલવે બજેટમાં કોઈ નવી ટ્રેનની વાત પણ કરવામાં થઈ રેલવે બજેટમાં એવું કીધું કે અમે 7 નવી સ્પીડ ટ્રેનો ચાલુ કરશું એમાં એક પણ ગુજરાતને મળી નથી 5 ખાલી સાઉથમાં આપવામાં આવી છે કેમ કે સાઉથમાં ઇલેક્શન છે એટલા માટે સાઉથ અને બંગાળને એના પછી તમે જોશો તો ફાઇનાન્શિયલ ડેફિસિટ 4.2 વધવામાં આવી છે ફાઇનાન્શિયલ 4.2 વધી ગઈ એટલે તમે જે ખર્ચો કરો છો જીડીપી ના એના કરતા તમે
તમે 100 રૂપિયા ગવર્મેન્ટ કમાય છે, એના 15 રૂપિયા તમે ખાલી ટેક્સમાં આપવાના છો. ટેક્સમાં 15 મતલબ ઇન્ટરેસ્ટમાં આપવાના છો. 15 રૂપિયા ઇન્ટરેસ્ટમાં આપશો. કેમ? કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ લાવો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ કોણ આપે છે? અત્યાર સુધીમાં 12 વર્ષની અંદર 150 લાખ કરોડનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટનો ખર્ચો થયો છે. તો એમાં તમે જોશો તેમાંથી 78% ખાલી અદાણી અંબાણી જેવા એમના જે કંપનીઓના જે માલિકો છે. આ બજેટ એટલા માટે ઇસ્યુ કરવામાં આવ્યું છે કે એ લોકો કંપનીઓને લાભ પહોંચાડી શકે, લાભ પહોંચાડીને એમાંથી ઇલેક્શનનું ફંડ લે ને એ ઇલેક્શનના ફંડમાંથી પોતે ઇલેક્શનો જીતે, વોટ ચોરી કરીને, અને બાકીના જે પૈસા એ લોકો જે કમાશે એ આ મીડિયા જે હિન્દી મીડિયા છે તે એ મીડિયા લોકો એ લોકોનો વખાણ કરશે. વિકાસશીલ બજેટ છે, 2047 સુધીનું બજેટ છે, આ છે તે છે. ખાલી બણગા ફૂંકવામાં ત્યાં લોકો ઊંચા નથી આવતા. ઇકોનોમીનો ઈ નથી આવડતો. આ સરકારની ઇકોનોમીનો ઈ નથી આવડતો. તમે કાલના ઇકોનોમિક સર્વે જો કેટલા ડેટા છુપાવવામાં આવ્યા હતા. ડેટા છુપાયા પછી પણ તમને ખબર પડે છે કે દેર રેટ હાઇટ ઇન્ડિયા જે બીજેપીના પ્રવક્તા બોલતા હતા. બોલો, મારો ડિબેટ કરો, મેં તમે સવાલ પૂછ્યું, ચાલ પ્રવક્તાને છોડ, તમે મારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છો? કે પોતે જે આપણું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે એવું કહે છે કે 72 માંથી આપણા 68 મેન્યુફેક્ચરિંગ જે ડેટા છે કે રેશિયો છે એ નેગેટિવમાં કેમ છે? કે આપણે મેન્યુફેક્ચરિંગ નથી કરી શકતા. એમએસએમઈ સેક્ટર કેમ આટલું નબળું છે? આર્થિક અસમાનતાઓ કેમ આટલી બધી છે? એમ્પ્લોયમેન્ટની કોઈ વાત નથી. એમ્પ્લોયમેન્ટ પર એક સવાલ કે એક જવાબ બેને આપ્યો નથી. અને સી ઇઝ અ ક્લુલેસ. એને ખબર નથી પડતી એ બેનને કે શું બોલવું બજેટમાં ને શું નથી બોલવાનું. અને અહીંયા ભાજપના પ્રવક્તા આવીને એટલા બણગા ફૂકે છે. તો તમે મને જો અલાઉડ કરતા હોય તો મને 4 સવાલ પૂછી લો ખાલી. એ 4 સવાલનો જવાબ આપી શકે વોટ્સઅપ જોયા વગર, તો મને સાચા માની લો. જી બિલકુલ. કમલેશભાઈ, સવાલ પૂછી શકે આપને? જો એક વસ્તુ છે, હું કોંગ્રેસના મિત્રના જવાબ આપવા માટે અહીં નથી આવ્યો. આપે આપના માધ્યમથી કોંગ્રેસના મિત્રએ તો તમને મીડિયાને પણ એવું ખરાબ કહી દીધું, મીડિયાને પણ એવું ખરાબ કહી દીધું. શું જવાબ તમે મીડિયાવાળા આપશો? મીડિયાવાળાને એ લોકોએ કે કયા ખરાબ શબ્દોમાં અત્યારે સંબોધન કર્યું મીડિયાને, સરકારની સાથે મિલીભગતના થઈને કેટલા ખરાબ શબ્દોમાં મીડિયા વિશે વર્ણન કર્યું. તો શું મીડિયા એ કોંગ્રેસના મિત્રને જવાબ આપશે? તો આવી વાત કરવા માટે અહીં આગળ આપણે ભેગા થયા છીએ. આપણે માત્ર ને માત્ર જે લોકો પ્રજાને આ બજેટથી ફાયદો થવાનો છે, હું ફાયદો થવાની વાત કરું, તો તમે જોઈ શકો છો જયદીપસિંહ, એમને વાત કરવા દો, પછી હું આપની પાસે આવું. આ બજેટથી આ દેશની અંદર જે 7 મોટી બીમારીઓ હોય એની ઔષધિઓ, એની દવાઓમાં સૌથી મોટો ફાયદો પ્રજાને થવાનો છે. કેન્સર અને ડાયાબિટીસ જેવી દવાઓ સસ્તી થવાની છે. ચોક્કસ શું મોંઘું થવાનું છું કહીશ. આપણે એક જેમ કે ઘણા લોકો એવું કહે છે કે પરિવાર 4-5 પરિવાર કે 4-5 ઉદ્યોગપતિને ફાયદો થાય છે. પહેલાં તો એક જ પરિવારને એક જ ઉદ્યોગપતિને ફાયદો થતો હતો, એક જ પરિવાર જોવાતું હતું. હવે એવું જોવાતું નથી. સર્વાંગી વિકાસ લઈને સર્વાંગી વાતો લઈને અમે આગળ વધીએ છીએ. ત્યારે જે સસ્તું થયું છે, તો તમે વિદેશમાં તમારી જો યાત્રા હોય તો એ પણ ઈવી સેક્ટર, જે સોલર અને ઈવી સેક્ટરની અંદર અત્યારે આપણે સૌથી સસ્તું જે વસ્તુ મળશે એ સસ્તી થશે. મોબાઈલમાં પણ ફાયદો થવાનો છે. મોબાઈલ એ અત્યારે એક નજીવી એવું સાધન છે કે જે દરેક ઘરની અંદર એક નહીં 3-3, 4-4 લોકો વાપરતા હોય. તો આવા વસ્તુ પણ સસ્તું થવાની છે. એટલે જે સસ્તું થવાની છે એ ઘણી બધી વસ્તુઓ છે. સોલર છે, મોબાઈલ છે, ચામડાના જૂતાના લિથિયમ બેટરી છે, આ કેન્સરની દવાઓ છે, ડાયાબિટીસની દવાઓ છે, આ બધી વસ્તુ સસ્તું થવાની છે. મેડિકલ હબ બનવાનું છે, એ પણ વાંધો નહીં. ચલો, કદાચ ક્યાંક કોઈને ન ગમતું હોય. મોંઘું શું થવાનું છે એ પણ વિચારી લઈએ, કેમ કે એ લોકો પણ બોલશે. તો અમે જે મોંઘું કરવાના છીએ એ મોંઘું એવી વસ્તુ કરવાના છીએ કે જેને મધ્યમ વર્ગ અથવા સજ્જન વ્યક્તિઓને ક્યાંય એને ફેર પડવાનો નથી. એ વસ્તુ છે શરાબ મોંઘી થવાની, સિગરેટ મોંઘી થવાની, વ્યસન દારૂ ગુટકાનું વ્યસન હોય એ લોકોને દારૂ ગુટકા મોટા થવાના. તો એ સ્વાભાવિક છે કે મોંઘા થાય, છતાં પણ એમનું ઉપરાણું લઈને જો કોઈ વાત કરે તો અમને પણ એનો વાંધો નથી. આ વસ્તુ શું મોંઘી અને શું સસ્તું એ સામાન્ય પ્રજાની વિષય છે. આ સિવાય રોડ કનેક્ટિવિટી અને રેલવે કનેક્ટિવિટી અમે વધારવાની વાત કરી છે, જેના કારણે ઉદ્યોગો વધવાના છે. એક જ પાસું માત્ર એક જ વસ્તુનું જાહેરાત કરી દઈએ અને એ જાહેરાત ક્યાંક સર્વાંગી તમે વ્યાપક રીતે એનો વિચાર ન કરો તો તમને ખ્યાલ નહીં આવે કે આનો કેટલો ફાયદો લોકોને થવાનો છે. કનેક્ટિવિટી અને રેલ માર્ગો જે કોરિડોર બનવાના છે એનાથી મધ્યમ વર્ગને, હવાઈ માર્ગે જવાના લોકોને નહીં, મધ્યમ વર્ગના લોકો જે રેલ માર્ગે મુસાફરી કરી રહ્યા છે એ કનેક્ટિવિટીના કારણે એનો ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાનું છે. એમના ડે ટુ ડે વ્યવહાર છે એ પણ વધવાના છે. તો આ બધી વસ્તુઓનો વિચાર કરવાનો નહીં અને માત્ર
રાજનીતિક કરવા માટે જો બજેટની ચર્ચા કરવી હોય તો એ પણ કરવાનું નહીં. એ માટે બી અમારે જ્યારે બજેટનો વિષય આવતો હશે ત્યારે રાજનીતિક એમના પ્રશ્નોનો જવાબ અમારા પ્રવક્તાઓ આપશે. પરંતુ આજે જ્યારે બજેટ રજૂ કર્યું છે ત્યારે હા, ચોક્કસ ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ ફેરફાર કરેલા જે બી ઇન્કમ ટેક્સના નિયમો છે એ હવે આ વર્ષથી નવા નિયમ પ્રમાણે આપણે ઇન્કમ ટેક્સ ભરી શકીશું. આ સરળ ભાષામાં ભરી શકીશું. જે અત્યારે જટિલ ભાષાની અંદર 1961થી શરૂ કરીને અત્યાર સુધી જે પણ આપણે બજેટના જે જટિલ શબ્દો હતા એ બધા જ હટાવીને સરળ ભાષામાં આપણે આખું ઇન્કમ ટેક્સનું ફોર્મ મધ્યમ વર્ગનો માનવી અને જે નાનામાં નાનો ટેક્સ પ્લેયર છે એ આપી શકે એવું અત્યારે આપણે માળખું બનાવી દીધું છે. એટલે જે પણ જે સારું થયું છે એ સારું છે. ચોક્કસ ક્યાંક ક્ષતિ હશે એમની દ્રષ્ટિએ, તો એ ક્ષતિઓ પૂર્ણ કરવા માટે જેમ વિશ્લેષકે કીધું કે વચ્ચે પણ જ્યારે જરૂરિયાત અનુસાર અમારે પ્રજાને લક્ષીના કામોના હિતના કામો અથવા તો બજેટના કામોને કોઈ જાહેરાત કરવાની આવતી હોય છે ત્યારે કરતી હોય છે સરકાર, તો એ પણ થશે. પરંતુ માત્ર નેગેટિવ વિચારધારા સાથે જો આટલા એ એમ કહે છે કોંગ્રેસના મિત્ર, તો કોંગ્રેસના મિત્રને એમ કહો આ બેનને ઇકોનોમીનો નથી આવડતો, એ નથી આવડતો. એ આપણા દેશના વૃત્તમંત્રી છે, એમનું તમે અપમાન કરો, કોઈ જ વાંધો નહીં, તમને કંઈ નથી આવડતું, છતાં પણ એ સર્વોચ્ચ હોદ્દા ઉપર પ્રજાના સહકારથી બેઠા છે. પ્રજાના ચૂંટાયેલ વોટો જે આપ્યા છે બધી જ બાબતમાં વોટ ચોરી કોણ કરી ગયું, ક્યાં કર્યું, એ બધા વિષયો અત્યારે બાજુ ઉપર મૂકો. માત્ર બજેટની ચર્ચા કરો અને બજેટ ચોક્કસ આવનારા દિવસોની અંદર 2047ની અંદર આ આપણું દેશનું આર્થિક ભવિષ્ય જે સર્વોચ્ચ પ્રથમ હરોળની અંદર જવાનું છે, દેશના બધા જ દેશોની સર્વાંગી વિકાસની સાથે આગળ વધવાનું છે, એ તરફ જઈ રહ્યું છે. અને આવનારા 1 વર્ષ પછી આપણે ચર્ચા કરીશું ત્યારે ચોક્કસ આપણને ખ્યાલ આવશે કે આ બજેટથી આટલો ફાયદો થયો છે. જી બિલકુલ. જયદેવભાઈ, હું આપની પાસે આવીશ. શેર માર્કેટની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે શેર માર્કેટમાં 11 લાખનો કડાકો થયો, 11 લાખ રૂપિયા સ્વાહા થઈ ગયા. તો એ શેર માર્કેટની સ્થિતિ આ થવાનું કારણ શું? બજેટમાં કોઈ ખામીઓ જોવા મળી અથવા તો એવું કારણ શું છે કે શેર માર્કેટના રૂપિયા અત્યારે 11 લાખ કરોડ જેટલા તૂટી પડ્યા? બિલકુલ. આજે બજેટના દિવસના કારોબારની જો વાત કરવા જઈએ તો તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે પ્રથમ તો આજે રવિવાર હતો અને મુખ્ય કેન્દ્રીય બજેટ હતું. તો 1999 પછી પ્રથમ વખત એવું જોવા મળી રહ્યું છે કે જે બજેટ છે તે રવિવારે આવે અને રવિવારના દિવસે ભારતીય શેર બજાર ચાલુ હોય. તો આ ટાઈપની જે પરિસ્થિતિ હોય તેમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ઇન્વેસ્ટરોની જે હાજરી હોય તે પાકી હોય છે. મતલબ કે આજે બેંકમાં પણ રજા હોય, વૈશ્વિક રોકાણકારો પણ રજાના મૂડમાં હોય, તો જે વોલ્યુમ હોય તે આપોઆપ ખૂબ જ ઓછું થવાનું હોય. અને તેની વચ્ચે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં ભારત સરકાર દ્વારા જે છેડછાડ કરવામાં આવી અને તેને લીધે થોડોક માહોલ બગડ્યો અને ભારતીય શેરબજારમાં આજે કડાકો જોવા મળ્યો અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડ કેપ, સ્મોલ કેપ સેક્ટરના પણ શેરોમાં સારું ધોવાણ થતું જોવા મળ્યું. તો ભારતીય શેરબજારને આજના કારોબાર દરમિયાન બજેટથી તો નિરાશા જ જોવા મળી, કારણ કે બજેટ પહેલા ભારતીય રોકાણકારોને એવી આશા હતી કે ગવર્મેન્ટ દ્વારા કોઈ છેડછાડ તો નહીં કરવામાં આવે પણ કોઈ સારી રાહત આપવામાં આવશે. ઉદાહરણ તરીકે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં રાહત આપવામાં આવે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં રાહત આપવામાં આવે, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને નાબૂદ કરવામાં આવે. કારણ કે જ્યારે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયો હતો અને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે તેમણે એલટીસીજીને કાઢી નાખ્યો હતો. તો રોકાણકારો એવું ઈચ્છી રહ્યા હતા કે જ્યારે એલટીસીજી પણ લાગે અને એસટીટી પણ લાગે તે બરાબર વાત નથી. તો ફરીથી ગવર્મેન્ટે જે એસટીટી નાખ્યો તેના કારણે રોકાણકારોમાં નિરાશા જોવા મળી અને આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. જી બિલકુલ. હવે જયદીપભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ વાત આ વખતે બજેટમાં રીલ બનાવવાની પણ થઈ છે કે પ્રોત્સાહન આપવા માટેની જે રીલ બનાવતા કોલેજો પણ શીખવાડશે, શાળાઓ પણ શીખવાડશે. અને વડાપ્રધાન અગાઉ પણ કહી ચૂક્યા છે કે રીલ બનાવવું એક રોજગારી છે. શું આપ માનો છો કે આ રોજગારી ગણી શકાય યુવાનો માટે? સર મને પૂછું? જી. સર મારે આ દેશની તમે સામાન્ય પ્રજાને જોશો ને, જ્યાં 82 કરોડ લોકો સરકારની અનાજ પર જીવે છે, તો એને એવું છે કે ભાઈ એજ્યુકેશનમાં કેટલી નવી શાળાઓ ખુલશે જે ઇંગ્લિશ મીડિયમ હશે, જેમાં ગરીબના બાળકો ભણી શકશે.
એજ્યુકેશન બજેટના એક ડેટા નથી. ભાજપના પ્રવક્તા જો હિંમત હોય તો મને કરોડમાં આ બતાવી દે. આ ભારતનું સૌથી પહેલું બજેટ છે જેમાં કોઈ બાયફિકેશન આપવામાં નથી આવ્યું. અમે એજ્યુકેશનમાં કેટલા વાપરશું, અમે મેડિકલમાં કેટલા વાપરશું, અમે ડિફેન્સમાં કેટલું વાપરશું. પછી તમે દેખો R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જ્યાં આપણો ખર્ચો, જ્યાં એજ્યુકેશન બજેટમાં NPA જે ન્યૂ એજ્યુકેશન પોલિસી માનનીય નરેન્દ્ર વડાપ્રધાન 2 વર્ષ પહેલા લાયા હતા, તે એવું કહે છે કે GDP ના 6% આપણે એજ્યુકેશન બજેટમાં વપરાવવું જોઈએ. સારી વાત છે. આપણે કેટલા છે ગઈ વર્ષના? 2.7%. તો કેમ તમે નવી કોલેજો, નવા શાળકો, નવા ટીચરો નથી લાવી શકતા? ગુજરાત જેવા સ્ટેટમાં જ્યાં વેલ ડેવલપની વાત કરવામાં આવે છે ત્યાં 7100 સ્કૂલ એવી છે કે એક જ શિક્ષકથી ચાલે છે. પછી તમારું આવ્યું R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આખું વર્લ્ડ જે ડેવલપ કન્ટ્રીઝ છે તે 3 થી 4% GDP નો વાપરે છે, આપણે 0.70 વાપરે છે. આ વખતે તો ડેટા આવ્યા નથી એટલે એના પર આપણે ટીકા ટિપ્પણી નહીં કરી શકીએ. એના પછી જે સૌથી મોટા એલિફન્ટ ઇન ધ રૂમ્સ બે કહીએ આપણે, ઇન્કમ અસમાનતા. કાલે ઇકોનોમિક સર્વે કરજો, ભાજપનો પ્રવક્તા વાંચીને આવ્યો તો આ બધી વાતો ના કરતા અમારી સાથે. કાલે ઇકોનોમિક સર્વેમાં ગવર્મેન્ટ પોતે માને છે કે આર્થિક અસમાનતાઓ છે. આર્થિક અસમાનતાઓ પર કેટલા તમે પોઈન્ટ બોલ્યા? આર્થિક અસમાનતાઓમાં એવું છે કે 1% લોકો પાસે ઇન્ડિયાની 60% ઇન્કમ જાય છે ને બાકીના 99.99% લોકો પાસે 40% છે. એમાં પણ તમે આજે એવરેજ ગરીબની ઇન્કમ વાત કરશો તો ગરીબ આપણા દેશમાં 60 થી 68 કરોડ લોકો ગરીબ છે. ગુજરાતમાં પોતે 1.5 થી 2 કરોડ લોકો ગરીબો છે. ગરીબ માટે કઈ આમાં કોઈ યોજના હતી? તમે કેવું છો, સારી વાત છે, અમે આવકારીએ છીએ કેન્સર ને ડાયાબિટીસ દવા માટે, પણ કેટલા એટલા રોગ પીડિતો છે. સાહેબ, જીએસટીમાં મેં જોયું છે, જીએસટીમાં જે રીતે અત્યારે મહોત્સવ કરવામાં નવરાત્રીના ટાઈમે કે ભાઈ અમે લોકોએ ટેક્સ રેટ ઓછો કર્યો, સારી વાત હતી. અત્યારે તમારું જે શેમ્પુ ઘરમાં મળે છે, ₹1 શેમ્પુ, એનો ટેક્સ ઓછો થઈ ગયો તો એ અત્યારે 0.85 મળવું જોઈએ. 0.85 શેમ્પુ તો મળતું નથી. ગાય છાપ બેસણ ₹120 અડધો કિલો મળે છે, તે એ 5% ગયું તો તમારું ₹12 થી ₹18 વચ્ચે તમારો ટેક્સ ઓછો થવો જોઈએ. તો એ ₹120 આજે પણ અડધો કિલો જ મળે છે. કેમ? કેમ કે એ લોકો MRP જ વધારી દીધી સાહેબ. ટેક્સનો બેનિફિટ જે જોવો જોઈતો તો સામાન્ય જનતા પાસે, એ ઉદ્યોગપતિ પોતે કમાવા માંડ્યા. સેમ વે જીએસટી જે વખતે આવ્યું તે વખતે વેટ અને એક્સાઇઝ લાગતો હતો. વેટ અને એક્સાઇઝ જે રીતે ગઈ તો એની સામે જીએસટી નો રેટ ઓછો હતો. તે પ્રોડક્ટનો બેનિફિટ જે સામાન્ય જનતા છે એમને કશું નથી મળ્યું. ખેડૂતો પાસે કોઈ નથી. તમે સરે જે કીધું વાત બરાબર છે કે વચ્ચે વચ્ચે નોટિફિકેશન લાવશું અમે કે અમે ઉદ્યોગપતિના દેવા માફ કરીને 118 લાખ કરોડના દેવા માફ કરીએ છીએ, પણ અહીંયા એક ખેડૂતનો ₹1 તમારે માફ કરવામાં નથી આવતો. ઇન્કમ ટેક્સમાં તમે કયો સ્લેબ ઉતાર્યો? જીએસટીમાં તમે પેટ્રોલ અને ડીઝલને લાવવાનું પહેલાથી બંગા ફૂંકતા હતા કે આ નરેન્દ્ર મોદી જે વખતે મનમોહન સિંહે 2004 થી ઇન્ટ્રોડ્યુસ કરતા હતા જીએસટી, તો પેટ્રોલ અને ડીઝલ માટે લડતા હતા કે પેટ્રોલ અને ડીઝલ બી જીએસટીમાં હોવું જોઈએ. 2017 થી લઈને આજે 16 આવી ગયું, 26 આવી ગયું, 9 વર્ષની વચ્ચે કેમ તમે આ વખતે બજેટમાં તમે જાહેર ના કર્યું કે પેટ્રોલ અને ડીઝલ અમે જીએસટીમાં લાવશું? સાહેબ, ખાલી વાત મુંગેરલાલને સત્તા વેચવાની વાત છે. કે તમે રેલવેની વાત કરશો તો રેલવેમાં તમે સામાન્ય કોચમાં અને જનરલ કોચમાં કોઈ ફરક, જનરલ કોચ અને સ્લીપર કોચમાં કોઈ ફરક જ નથી રહ્યો. મેં પોતે સ્લીપર કોચમાં મુસાફરી કરું છું. જનરલ કોચનું બધું પબ્લિક તમારું એમાં આવી જાય, સ્લીપરમાં આવી જાય છે. તો આ સૂટબૂટની સરકાર છે સાહેબ, કે તમે કેટલી ટ્રેનો વધારી, તમે કેટલા ટ્રેનના ડબ્બા તમે સામાન્ય કોચના અને જનરલ કોચના વધાર્યા? એનો એકનો પણ જવાબ જો ભાજપના પ્રવક્તા આપી દે તો મારે પોલિટિક્સ છોડ્યો. જી બિલકુલ. કમલેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ રોજગારીની વાત હોય કે સૌથી મોટો મુદ્દો અત્યારે ભારતમાં હોય તો બેરોજગારીનો, અને સરકારનો આંકડો એવું પણ કહે છે કે 55 થી 57% લોકો ફ્રીમાં રાશન ખાય છે. એટલે કે લગભગ 80 થી 82 કરોડ લોકો, એ લોકો કદાચ આ ફ્રીમાં રાશન ખાતા હોય તો આ રોજગારી આપવા માટે આ બજેટમાં શું ખાસ છે? શું રોજગારી મળશે ખરા? ચોક્કસ, બહુ સારી વાત કરી કે રોજગારી માટે આપણે શું કઈ રીતે આગળ, એટલે તો આખું બજેટ નિર્મલા સીતારામજીએ આ યુવા શક્તિ સમર્પિત અને યુવાનોને રોજગારી મળે એ રીતની આખી વાત કરી. માત્ર અને સરકારી નોકરીઓ કે એ મળે એના માટે નહીં, પરંતુ સેમી કન્ડક્ટર એ વસ્તુ અને MSME આ બે વસ્તુઓ ખાસ વાત કરી છે. અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોંગ્રેસના મિત્રએ એ પણ કીધું કે ભાઈ આપણે કોલેજો શું કર્યું, આ કર્યું. તો મેડિકલ ક્ષેત્રે 3 આયુર્વેદ એમ્સ બને એની પણ વાત કરી, અને દરેક જિલ્લાની અંદર ગર્લ્સની જે હોસ્ટેલનું નિર્માણ થાય એનું પણ આ બજેટની અંદર પ્રાધાન્ય છે. કદાચ એમણે આખી વાત સમસ્યાઓની વાત કરી. સમસ્યાઓ હશે
ચોક્કસ હું એવું માનું છું, પણ સમસ્યાઓને જોડતી રેલવેમાં આ સમસ્યા છે, પેલામાં આ સમસ્યા છે, આનું શું કર્યું. અરે ભાઈ, આ બજેટ મૂકવાની વાત છે, બજેટમાં પ્રાધાન્ય આપવાનું છે, ને બજેટ પછી અમલીકરણ થઈને એ અમલીકરણથી કેટલી સમસ્યાઓ સોલ્વ થશે એ પછી જોવાનો વિષય છે. માત્ર અને સમસ્યાઓ પ્રદર્શિત કરી દેવાથી બજેટની ચર્ચાઓ પૂર્ણ નથી થઈ જતી. સમસ્યાઓ તો હશે, અને હું પણ માનું છું કે સમસ્યા તમારી કદાચ સાચી પણ હશે. તો શું કોંગ્રેસના સમાનાની અંદરની બધી સમસ્યાઓ પૂર્ણ થઈ જતી હતી બજેટની અંદર? એ લોકો બજેટ રજૂ કરતા હતા ત્યારે પણ આ સમસ્યાઓ હતી, ત્યારે પણ આ જ થતું હતું. પ્રજાએ જ્યારે આશીર્વાદ આપ્યા છે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને, અને આ રીતે આગળ વધવાની વાત કરી છે, ત્યારે છેલ્લા 10 વર્ષની અંદર 12 વર્ષની અંદર જે કામ કર્યા છે એનું મૂલ્યાંકન કરીને આપણે આજે ક્યાં ઊભા છીએ? 2014માં ક્યાં હતા અને આજે ક્યાં છીએ? 2014ની અંદર કઈ આર્થિક મહાસત્તાની અંદર આપણે કયા સ્થાન ઉપર હતા, અને આજે 2026ની અંદર આપણે એ આર્થિક મહાસત્તા ત્રીજા સ્થાને જઈ રહ્યા છીએ. તો એ 2014નું સંકલન કરો ને, તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ. ચોક્કસ છતાં પણ સમસ્યાઓનો હલ નથી થઈ જતું કે બધી સમસ્યાઓ હલ થઈ ગઈ. હા, ચોક્કસ હું તમારા પ્રશ્નનો જવાબ આપતા એ પણ સ્વીકારું છું કે બધું જ સાજું સુભરું નથી થઈ ગયું, પરંતુ 2047ના લક્ષ્યાંક સાથે અમે આગળ વધીએ છીએ કે જ્યાં પણ ત્રુટીઓ હજુ બાકી છે એ આ બજેટના માધ્યમથી અથવા તો બજેટ સિવાયના બીજા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોના માધ્યમથી અમે આગળ વધવા જઈ રહ્યા છીએ. કોઈ પણ ક્ષેત્ર આ બજેટની અંદર અસ્પૃશ્ય રહી જાય એવું નથી. તમે ઝીણવટપૂર્વક હજુ અભ્યાસ એમ કહે છે કે અમે નથી કર્યો. ભાઈ, અમે તો કાર્યશાળા પણ કરી. સૌથી પહેલાં સૂચનો પણ આપ્યા. સૂચનો આપ્યા પછી એના કેટલા પરિપૂર્ણ થયા એ જોવા માટે અમે સવારથી આખું બજેટ સાંભળી રહ્યા છીએ, એનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, એનું એક એક તલસ્પર્ધી અભ્યાસ કરીને અમારા જે પણ પ્રવક્તાઓ હોય છે અને એના જે ડિબેટરો હોય છે એ અત્યારે આનું આખું પૃથક્કરણ કરી રહ્યા છે. એટલે અમે કંઈ નથી કર્યું. ભાઈ, તમે કંઈ કર્યું હોત તો પ્રજાએ તમને ઘરે નથી બેસાડ્યા. તમને ઘરે કેમ બેસાડ્યા છે? કે તમે કંઈક આગળ કર્યું નહીં. અત્યારે પ્રજાએ અમને આ કામ સોંપ્યું છે તો અમે કરીએ છીએ. ક્યાંક પ્રજાના આ જે ઉત્સાહ અને આવેશ છે અને જે પણ કામગીરી કર્યા છે એને કદાચ ગેરમાર્ગે ન દોરો તો કંઈ નહીં, પણ સાચી વસ્તુનો તો તમારે સ્વીકાર તો કરવો જોઈએ કે અત્યારે જે પણ થઈ રહ્યું છે છેલ્લા 10 વર્ષની અંદર એ દેશને આગળ વધારવા માટે કેટલા સારા કામો કરી રહ્યા છે. અને એવું નહીં, જે તટસ્થ માણસ છે, આજે રાજકોટની અંદર વાત કરી, અને એના સિવાય અમે લોકોએ બરોડાની અંદર વાત કરી. તો બરોડાના ઉદ્યોગપતિઓ બધા જ ભેગા થયા હતા બજેટ સાંભળવા માટે, અને એ લોકોએ પૂરેપૂરું બેલેન્સવાળું બજેટ આને ગણ્યું, અને એ ઉદ્યોગપતિએ એટલા શબ્દોમાં વખાણ કર્યા કે ચોક્કસ કોઈ નવા ફેરફાર નથી કરવામાં આવ્યા. કદાચ આવનારા દિવસોમાં નવા ફેરફાર થશે અને એને આપણે કદાચ આવકારીશું, પરંતુ આજનું બજેટ જે પણ આવશ્યક રીતે જરૂરિયાત હતું એ બધા જ પાસાને વિચાર કરીને સર્વાંગી વિકાસ થાય આ દેશનો, એ તરફ આગળ વધે આ દેશ, એ રીતે આજનું બજેટ નક્કી મૂકવામાં આવ્યું છે. ચોક્કસ આ બજેટની ક્યાંક ખામીઓ હશે તો એના પર આપણે વિચાર કરીશું, અને ત્રુટીઓ ક્યાંક ને ક્યાંક હશે તો એ પણ પરિપૂર્ણ કરીશું. પરંતુ આ બજેટ અત્યારે આદરણીય નરેન્દ્રભાઈએ કીધું એ રીતે રિફોર્મ એક્સપ્રેસ જેવું છે, અને આવનારા દિવસના જે અમે સ્વપ્ન જોયા છે એ હાઈવે તરફ પહોંચવાના કે વિકસિત ભારત તરફ પહોંચવાના હાઈવેને પરિપૂર્ણ કરનારું બજેટ છે. જી બિલકુલ. જયદીપભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આ બજેટમાં આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં સવારે જ મેં જ્યારે ડિબેટ કરી ત્યારે મિડલ ક્લાસની 5 મોટી વિશ લિસ્ટ હતી. એટલે કે એ કદાચ ઈચ્છતા હતા કે આ મુદ્દાઓમાં ફેરફાર થાય. એમાં એક હતું ઇન્કમ ટેક્સ, બીજું કિસાન સન્માન નિધિ, રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીએમ સૂર્યઘર યોજના અને આયુષ્માન ભારત. આમાંથી કદાચ 3 યોજનાઓ જે 3 એવી તેમની ઈચ્છા હતી એ પૂરતી નથી થઈ. ઇન્કમ ટેક્સ, કિસાન સન્માન નિધિ અને આયુષ્માન ભારત. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે મિડલ ક્લાસની આશાઓ આ વખતે અધૂરી રહી છે? સાથે સાથે એ પણ જણાવજો કે મિડલ ક્લાસને આ બજેટમાંથી કશું મળશે ખરા? સર, આમાં કેવું છે, વાયદાઓ મળશે મિડલ ક્લાસને. તમે જોશો ને તો પહેલા સ્માર્ટ સિટીનો વાયદો આપ્યો હતો, સ્માર્ટ વિલેજનો વાયદો આપ્યો હતો. 2020માં ઘરનું ઘર થઈ જશે, 2022માં કિસાનોની આવક ડબલ થઈ જશે, બ્લેક મની નોટબંધી પછી પાછો હોઈ જશે, પછી બધામાં હાથ ધોઈ નાખવાના. અત્યારે 2026નું બજેટ કરવાનું, પણ ભાજપ 2047 ની વાત કરવાનું, એટલે 21 વર્ષ સુધી કોણ જોવાનું છે? નરેન્દ્રભાઈ જીવા મહિરા કે આ બેન જીવા મહિરા કે તમે ને મેં જીવા મહિરા, કોણ જોવાનું છે?
વાત એટલી મોટો વોલ નાખી દેવાનો કે કોઈ આગળની વાત જ ના કરે. ને કદાચ જો કઈ સવાલ પૂછે તો નહેરુ અને મનમોહનસિંહના પર સવાલ પૂછી લેવાના, એટલે આપણે એમાંથી નીકળીએ. આમાં તમે સિમ્પલી જોશો, બજેટ એટલે શું હોય કે તમે ને મારા ઘરની ઇન્કમ શું છે ને જાવક શું છે, આવક ને જાવક શું છે. જાવકનો એ લોકો એક બી ડેટા નથી આપ્યો. પહેલું બજેટ એવું છે કે અમે એજ્યુકેશનમાં કેટલા તમે ખર્ચવાના, ડિફેન્સમાં કેટલા ખર્ચવાના, કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલા ખર્ચવાના, કે એગ્રીકલ્ચરમાં કેટલા ખર્ચવાના, એનું કોઈ વસ્તુ નહીં. અને જો વાયદાની વાત કરશે તો કૃષિ આપણા પર 62% આજે પણ દેશ ડિપેન્ડેબલ છે કૃષિ પર. કૃષિનું બજેટ અલગ બનાવવાનું કહેતા હતા, એના પર ₹1 સિંગલ પૈસાની એ લોકો લોન માફી કે લોન સબસિડીની વાત નથી કરતા. બટ છેલ્લા 5 વર્ષ, છેલ્લા 11 વર્ષમાં 22 લાખ કરોડ કોના માફ કર્યા? અદાણી અંબાણી જેવા જે ઉદ્યોગપતિઓ છે તેમને માફ કરી દે. સાહેબ, તમારું ને મારું સિબિલ ખરાબ હશે ને, એક વખત 2 હપ્તા ચૂકી ગયા છે ને આપણે, તો આ લોકો બેંકમાં લોન નહીં આપે 5 લાખની. પણ આમાં એવું છે કે તમે 8 લાખ કરોડનું ગપચાઈ દો પૈસા, તો તમને બીજા 12,000 કરોડની લોન બેંક જ આપશે તમને. એટલે તમે સામાન્ય વર્ગ માટે શું છે? ઇન્કમ ટેક્સમાં કોઈ ચેન્જીસ આવ્યા? ઓલ્ડ રિઝર્વને તો આ લોકો તોડવા જ માંગે છે. ઓલ્ડ રિઝર્વમાં એટીસીમાં કોઈ ડિડક્શન નહીં મળે, કે પછી તમે કોઈ હાઉસિંગ લોનમાં તમારું કોઈ નથી, કે એના પછી કોઈ રિલીફ નથી આપવામાં. જીએસટી નામ પર તમે ખાલી ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. જીએસટી તમે મેં બધા જ ખર્ચી રહ્યા છે. જીએસટીમાં કેટલો બેનિફિટ થયો તમારો? નવરાત્રીમાં તમે બધાએ ગરબા બનાવીને તમે સાહેબના નામના ગરબા બી કર્યા. બેનિફિટ કેટલો પાસ ઓન થયો? નોટ અ સિંગલ કેસ આ ગવર્મેન્ટે પાસ થયો એન્ટી પ્રોફિટ ટ્રેડિંગમાં. ના ભાઈને એટલું નોલેજ બી નહીં હોય એન્ટી પ્રોફિટ ટ્રેડિંગ કમિટી શું છે તે. અગર એમના પડે તો ₹2 તો મેં ડિબેટ છોડ દો. એના પછી તમે જોશો કે ભાઈ મધ્ય વર્ગ માટે, તો મધ્ય વર્ગમાં જે તમારા જે સ્લેબ રેટ હતો, એ સ્લેબ રેટમાં તમે કોઈ ચેન્જીસ નથી કર્યા. યુવાને રોજગારો, મેન પોઈન્ટ જે હતો યુવાને રોજગાર માટે, આજે પણ એવું છે કે 20% લોકો જે ગ્રેજ્યુએટ થયા એમને જોબ નથી મળતી, ને 35% લોકો એવા છે કે જેમને જોબ તો મળી ગઈ છે, પણ સપોઝ મેં ગ્રેજ્યુએટ છું, બીકોમ એમકોમ થયેલો છું, પણ મેં ડિલિવરીનું કામ કરું છું, મને મારા લેવલનું કામ નથી મળ્યું, પણ મેં મારા પરિવારની પરિસ્થિતિ પ્રમાણે આજે બેરોજગારીનું સૌથી મોટું મહત્વ છે. એના પર કોઈ વસ્તુ નહીં. તમે સ્ટાર્ટઅપની વાત કરો તો સાહેબ કેટલા સ્ટાર્ટઅપ છે ગુજરાતમાં? સ્ટાર્ટઅપની MSME સેક્ટર જે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપતું હતું, એની સીડીબીની સબસિડી, એની ઇન્ટરેસ્ટ સબસિડી, સ્ટેટ ગવર્મેન્ટની સબસિડી બધી બંધ કરવામાં આવી છે. 1 કરોડ 1.5 કરોડનો જે નાનો અમથો યુનિટ ચાલુ થતો હતો, એ 100-150 લોકોને એમ્પ્લોયમેન્ટ આપતો હતો. આજે એ બધા MSME અંકલેશ્વર GIDCમાં 8,000 પ્લાન્ટ, અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી 8,000 પ્લાન્ટ બનશે. કેમ? કેમ કે તમારા મેન્યુફેક્ચરિંગ રેટ જ તમારા નેગેટિવ જાય છે. 72 માંથી 68 તમારા, સાહેબ 2 મિનિટ, મેન્યુફેક્ચરિંગ રેટ તમારે માઇનસ છે. શું છે કે તમે દબાયેલા છો ચાઇનાથી, એટલે ચાઇના તમને જે એક્સપોર્ટ કરે છે $110 બિલિયન, એ બિલિયન તમે ખાલી નામ ચીપકાઈને મોકલો છો. એસેમ્બલ ઇન ઇન્ડિયા, નોટ ઇન મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા. એ તમારાથી મેન્યુફેક્ચરિંગ નથી થતું, એ તમારો ફેલિયર છે, તમે માનવું પડશે. જ્યાં સુધી નહીં માનો તો તમે વધારશો કઈ રીતના? આજે શિક્ષણ લોન 18%, 14%, 13% પણ મળે છે. એ જ લોન બિઝનેસમેનને 4%, 5% પણ મળશે. એજ્યુકેશન લોન બહાર છોકરો ભણવા જવાનો છે તો એને નહીં જ મળતું. તમે મેડિકલ, કેટલી મેડિકલ તમે કોલેજની આજે વાત કરી? નોટ અ સિંગલ મેડિકલ કોલેજ ઇન ઇન્ડિયા છેલ્લા 12 વર્ષમાં ખુલી છે ગવર્મેન્ટની. નવી કેટલી યુનિવર્સિટી બનાવી દીધી તમે? એમ્સની વાત કરો, આયુર્વેદમાં તમે ક્યાં તમે R&D કર્યું છે? ખાલી વાતોને બણગા ફૂંકવા છે કે કંપનીઓને ફાયદો ઉઠાવો છે, એટલે માટે બજેટ તમે પાસ કરો છો. સામાન્ય માણસ તો કોઈ તમે જો એવું કહેવા માંગતા હોય કે ભાઈ અમને વોટ મળે ને અમે જીતી ગયા, તમારી તો વોટ ચોરીથી તમે ઇલેક્શન જીતો છો. પણ જો તમે એવું કહેતા હોય કે અમે 12 વર્ષથી તમે લોકો અમને વોટ છોડે છે, તો તમારો કોઈ હક જ નથી કોંગ્રેસ પર સવાલ ઉઠાવવાનો. 75 વર્ષમાંથી 60 વર્ષ અમે રાજ કર્યું છે, અને બેટર આના કરતા બજેટ આપતા હતા. તો જો પ્રજાના વોટ પરથી તમે જો ડિસાઇડ કરતા હોય કે ભાઈ જો વોટ આપતું હોય પબ્લિક, તો સવાલ ઉઠાવવાનો સવાલ નથી થતો, તો તમારે અમારા પર સવાલ ઉઠાવવાનો કોઈ સવાલ જ નથી થતો. જી બિલકુલ. કમલેશભાઈ, હું આપની પાસે આવીશ. બજેટમાં વારે વખતે આ વાત થાય છે કે બજેટમાં જાહેરાત નથી થઈ કે આ વખતે ખેતીમાં કેટલો ખર્ચ કરવાનો છે, આ વખતે શિક્ષણ માટે કેટલો ખર્ચ છે, આરોગ્ય ક્ષેત્ર માટે કેટલો ખર્ચ છે. આ બાબત કેમ છુપાવવામાં આવી છે, અથવા તો કેમ જાહેર નથી થઈ? નહીં, જો આ બહુ સારી વાત કરી છે કે અત્યારે જે બજેટનું ઉપરલક્ષી આપણે જે જોઈ રહ્યા છીએ એમાં ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ભાઈ પર્ટિક્યુલરમાં કેટલા પૈસા અને પર્ટિક્યુલરમાં કેટલા પૈસાનું એ થશે. મોટી જે વાત કરી છે એ ચોક્કસ, જો ગઈ વખતે છે ને 2.5 કલાક ચાલેલું બજેટ હતું, અને આખું બજેટ આપણે અભ્યાસ કરીએ તો પછી ખ્યાલ આવે કે કઈ વસ્તુ ક્યાં આગળ કેટલા % ક્યાં છે. અત્યારે આપણે એના કરતાં 1/3 ભાગની અંદર બજેટ રજૂ કર્યું અને આપણે બધી ચર્ચા સાંભળી. એટલે ચોક્કસ અત્યારે જ આ કહેવું અત્યારે વધુ પડતું વહેલું ગણાશે કે આપણે આમાં કેટલું છે ને આમાં કેટલું છે ને આમાં કેટલું છે. ચોક્કસ હું એવું માનું છું કે નો ડાઉટ કે કદાચ ક્યાંક તમને એવું લાગતું હશે કે આમાં કંઈ નથી, તો એ મિત્રને હું કહું છું કે મેડિકલ સીટો છેલ્લા 14 વર્ષની અંદર અથવા 12 વર્ષની અંદર કેટલી વધી?
કેટલી કોલેજો વધી કે નથી ખબર, તો ચોક્કસ તમારી સરકારી કોલેજો નથી પણ બીજી પ્રાઇવેટ કોલેજો કેટલી મેડિકલ ક્ષેત્રે વધી છે, ચોક્કસ સીટો વધી છે, ખર્ચો વધારે હોય છે, મેડિકલ સ્ટુડન્ટો કેટલા વધ્યા છે એ મેડિકલનું મને ખ્યાલ છે. અને એના કારણે એવું નથી કહેતો કે હું આ બધું નથી થયું, આ બધું થયું છે, પણ સાથે સાથે આજની જે જરૂરિયાત છે એ ચોક્કસ એવી જરૂરિયાત છે કે આ દેશની અંદર 40% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. છેલ્લા ઘણા પ્રયત્નો કરીને આપણે 25 કરોડ લોકોને એની સહાયતા આપી. રોટી, કપડાં ઓર મકાન, આ 3 વસ્તુ જે ગરીબી રેખા નીચે જીવતા હોય એનાથી નીચે હોય છે. રોટી, કપડાં ઓર મકાન. હા, અનાજ તો અમે પૂરું પાડીએ છીએ, પરંતુ આ 3 વસ્તુઓ આપવાનું જો કામ કર્યું હોય તો પણ ભૂતકાળથી અંદરથી આજ સુધીની આ સરકારે કરીને 25% ગરીબી, આપણે 25 કરોડ લોકોની ગરીબી દૂર કરી છે. આ અમારો આંકડો નથી કહેતો, આ નિર્વિવાદ બીજા જે તટસ્થ પૃથક્કરણ કરે છે એ લોકોનો આંકડો છે. અને મધ્યમ વર્ગ તરફ ગયો છે આ વર્ગ, તો એ પણ આવનારા દિવસોની અંદર અમે લોકો એને વધુ સક્ષમ બને અને પાછા ગરીબી રેખા નીચેને જતા રહે. એના માટે તો આપણે અનાજ અને એનું વિતરણ કરતા હોઈએ છીએ, ક્યાંક પગભર રહે, એને એક સપોર્ટ છે એ તો ચાલુ જ રહે એટલા માટે. એટલે એનો અર્થ એ નથી કે સપોર્ટ આપીએ છીએ એટલે બધા ગરીબ છે, એ ગરીબી રેખા નીચે જ છે. એ લોકો પણ અત્યારે ઘરવાળા અને જે એમની જરૂરિયાત હોય છે એ પ્રમાણે ગયા છે. આ સુવિધાઓની અંદર જે આ સરકારે જે કામો કર્યા છે એ સિવાય રાજકીય ખોટ, રાજકીય ઘાટની જે વાત થાય છે એ તમે વિચાર કરો, અગાઉ કેટલી મોટી એ ડિફરન્સ જોવા મળતો હતો, અત્યારે 4.4% જ આપણને જોવા મળે છે. બીજું, શરૂઆતમાં કોંગ્રેસના મિત્ર કહે છે કે એ વખત કેટલા લાખ કરોડનું બજેટ શરૂ થતું હતું. ભાઈ, અમે ગઈ વખતે 1.13 કરોડનું, ધારો કે 1.13 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હોય, આ વખત તમે આંકડો તો જુઓ, કેટલા લાખ કરોડનું બજેટ, 53 લાખ કરોડનું બજેટ. ભાઈ, તમે હવે એમ કહેશો તો એના મીંડા લગાવો તમે, અને અમને પ્રશ્ન કરો છો તો તમે પણ પ્રશ્ન કરો. એક દિવસ એવો આવશે સાહેબ, ગૌરવ સાથે કહું છું કે બધા જ લાખ પતી જશે. એટલે અત્યારે 51.5 લાખ કરોડની સાથે સાથે એ લાખ પતી જશે. એટલે આટલા કરોડ બોલવું પણ આપણા માટે અસંભવ થઈ જશે. એટલા કરોડ શબ્દ જે આપણે બોલવાની પરિભાષામાં નથી, એટલા કરોડનું બજેટ આપણે આવનારા વર્ષોની અંદર, થોડા સમયની અંદર જ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જ આપણે રજૂ કરવાના છીએ અને થશે. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પરિવર્તન આવ્યું છે એ આખો પરિવર્તન ને બદલાવ જે થઈ રહ્યો છે એ 360 ડિગ્રીના એંગલથી દરેક ક્ષેત્ર સાથે થઈ રહ્યો છે. અને જ્યારે આપણે વધારે આગળ વિકસિત દેશ તરફ નજર કરીને કામ કરતા હોઈએ છીએ ત્યારે કદાચ આપણે બધા જ પાસાઓનો વિચાર કરીને, કોઈ ઓછું નબળું પાસું હોય, કોઈ જમા પાસું હોય, તો બધા જ પાસાઓનો વિચાર કરીને આપણે આગળ વધવું પડતું હોય છે. અને આ વિચાર કરીને જ આ બજેટ આ વખત મૂકવામાં આવ્યું છે. આ જે સુધારા છે, જે કે આપણે ગયા વર્ષે જે નવા 1961થી આ બજેટના સુધારા તો કોઈ થયા જ નહોતા, તો જે સુધારા થયા છે એ આવતા વર્ષથી આ નવા સત્રથી અમલમાં આવશે. અને ઇન્કમટેક્સ પેયર્સ, નાના ઇન્કમટેક્સ પેયરને પણ આમાં ફાયદો થશે. અને આવનારા વર્ષોની અંદર જ્યાં બજેટમાં ક્યાંક તમને એમ લાગતું હોય કે આ છે, તો અમે એની ચર્ચા કરીશું, એનું ચિંતન કરીશું, પણ પ્રજાલક્ષી જે પણ વસ્તુ છે એ કરવા માટે અમે તૈયાર છીએ. માત્ર અને માત્ર કોઈએ આમ કીધું હતું, આક્ષેપો કર્યા છે, નેગેટિવ વાત કર્યો છે, તો એ બધું એક બાજુ ઉપર મૂકીને પ્રજાના હિતમાં, પ્રજા માટે અને પ્રજા થકી જે પણ કામ કરવાના થશે એ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સરના નેતૃત્વની અંદરની આ જે સરકાર હોય એ કામ કરી રહી છે અને કરતી રહેશે. મને એમ લાગે છે કે આખું બજેટ જે વિશ્લેષણ છે, અત્યારે ધારો કે આપણે શરૂઆત હજુ તો 3-4 કલાક થયા છે, એટલે બની શકે કે એમની વાત પણ સાચી હોય કે તમે વાંચીને આવ્યા કે ના આવ્યા. અરે ભાઈ, અમે જેટલું પૃથક્કરણ કર્યું છે એટલું બીજા કેટલા લોકોએ કર્યું છે એ અમને ખબર નથી, કારણ કે એ દિશામાં અમે જોવાનો વિચાર નથી કરતા. આમાંથી ક્યાં સારું છે અને ક્યાં શું રહી ગયું છે એ જ જોવાનો વિષય છે, તો એ અમે જોઈ રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં એમાં પણ અમે સારું કરીશું. બાકી આ બજેટ સામાન્ય વર્ગે વખાણેલું છે. અને એટલું જ નહીં,
જે પણ લોકોએ નાના નાના વ્યક્તિઓએ જે અપેક્ષા રાખી હતી કે આ વસ્તુઓ સસ્તી થવી જોઈએ, એ તમામ વસ્તુઓ આ બજેટથી સસ્તી થવાની છે. આ ચોક્કસ જે ન ગમતી વસ્તુઓ છે એનો કદાચ ભાવ વધશે તો એ તો હવે અમુક પ્લસ માઇનસ કરવા માટે એ વ્યક્તિઓ એ વસ્તુનો ભાવ વધારીને આપણે એને સરભર કરી શકીએ. સિગરેટ છે કે દારૂ છે કે ગુટખા છે કે પાન મસાલા છે કે અચ્છા ખનીજ અમુક જે જરૂરિયાત વસ્તુઓ નથી ડે ટુ ડે લાઈફની અંદર, તો એ આપણે અચ્છા બીજું તમે ખાસ જોજો, વિદેશ જતા લોકોમાં જે અત્યારે આપણે અહીંયા આગળ ક્ષેત્રની અંદર વિદેશ રૂટ પર જે TCS લાગતો હતો 5%થી ઘટાડીને 2% કરી દીધો છે. એટલે જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જઈ રહ્યા છે એને પણ આ બજેટથી ફાયદો થવાનો છે. તો ક્યાંય ફાયદો નથી થવાનો, ક્યાંય વિદ્યાર્થીઓને ફાયદો નથી. ગર્લ્સને અને મહિલા સશક્તિકરણ એના માટે પણ અહીંયા આગળ બહુ જ મોટો અવકાશ આ બજેટની અંદર આપવામાં આવ્યો છે. એટલે કોઈ ક્ષેત્ર એવું છોડવામાં નથી આવ્યું કે આ બજેટથી એ વ્યક્તિ એ ક્ષેત્રમાં ફાયદો ન થાય. ચોક્કસ અત્યારે ઉપલી દ્રષ્ટિએ કદાચ જોતા હોય તો તમને એવું લાગતું હશે, પરંતુ ગહેરાઈપૂર્વક 2-3 દિવસ પછી આનો અભ્યાસ કરશો ને તો જે લોકો નેગેટિવ વિચારે છે ને એ પણ પોઝિટિવ વિચારતા થઈ જશે. જી બિલકુલ. જયદીપભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ CA છો એટલે આર્થિક મામલાને અમારા કરતાં વધુ સમજતા હશો. ઇન્કમ ટેક્સની વાત હોય તો સૌ કોઈ મિડલ ક્લાસની નજર અત્યારે ઇન્કમ ટેક્સ પર હોય, નોકરિયાત વર્ગની નજર ઇન્કમ ટેક્સ પર હોય કે મારે કેટલો ટેક્સ સરકારને ચૂકવવો પડશે. લોકો એ તો GST નો તો હિસાબ નથી કરતા કારણ કે એ તો દરરોજ ચૂકવે છે, પરંતુ ઇન્કમ ટેક્સ પર ગણતરી થતી હોય છે. આજ વખતે તો કોઈ ફેરફાર થયો નથી, પરંતુ રિટર્ન ભરવામાં જે નિયમોમાં ફેરફાર થયો છે. ઇન્કમ ટેક્સ આપણા દેશમાં જે 12 લાખ સુધીની આવક પર કર મુક્તિની વાતો થાય છે, આ સમગ્ર સત્ય શું છે? જી જયદીપભાઈ. જી સર, મને પૂછો. જી 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 સર, તમે દેખશો ને 140 કરોડ દેશમાંથી, તો એમાંથી ટોટલ 8 કરોડ લોકો ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરે. ઠીક છે, તો એ તમારા 4 કે 5% લોકો થયા. પછી એમાંથી એવું છે કે 8 કરોડમાંથી 78% લોકો એવા છે જેની ઇન્કમ છે ને ગઈ વર્ષ સુધી 4,95,000 હતી, હવે 11,95,000 થઈ છે. જી બિલકુલ. જયદીપભાઈ, ખાસ તો નીલ રિટર્ન ફાઇલ કરવા આપણા દેશમાં વધારે છે. સર, મેઇન વસ્તુ પ્રોબ્લેમ શું છે? જે ખેડૂતો, કિસાનો, દલિત, વંચિત જે ગરીબ વર્ગ છે, જ્યાં આ કઈ રીતે સરકારી એમની સાથે આંકડા જ નથી. બોલો, આ તમે બધે જો આટલું હાસ્યાસ્પદ કે તમે એગ્રીકલ્ચરમાં કેટલા વાપરવાના, તમે એજ્યુકેશનમાં કેટલા વાપરવાના, તમે મેડિકલ, એના આંકડા જ નથી. બોલો, ઇન્કમ એક્સપેન્ડિચરમાં ઇન્કમની બતાવ્યું, એક્સપેન્ડિચર નથી બતાવ્યું. એની પછી તમે કરશો કે સૌથી વધારે પ્રોબ્લેમ શું છે અત્યારે કે ગરીબો પાસે ગરીબ વધુ થાય ને અમીરો વધારે અમીર થવા માંડ્યા, અમીરો દેશ છોડવા માંડ્યા. હવે ગરીબોની વાત રહી ગઈ તમારી, તો તમે કેવું છે કે ભાઈ 40% ગરીબો તો અમે 25% કરી દઈએ, આ છે તે છે, એને કેટલી સ્કીમ છે બધાને ખબર છે. આજે પણ દેશનું અનાજ, દેશના 82 કરોડ લોકો સરકારી અનાજ પર ડિપેન્ડેબલ છે. ઠીક છે, તો 82 કરોડ લોકો તો ગરીબ છે. તો એ 82 કરોડ લાખતો વર્ષ તો એક મુદ્દો હોય આમાં, તો મને કેવું એમાંથી કેટલાને ડાયાબિટીસ અને કેટલાને કેન્સર છે, શું તમે એને બેનિફિટ પહોંચાડવાના? એ 82 કરોડમાંથી કયો છોકરો હશે જે વિદેશ ભણવા જવાનો છે એને બેનિફિટ થવાનો છે? ઠીક છે, અહીંયા લોકોને નાની અમથી વ્યવસ્થાની તકલીફ છે. એજ્યુકેશન ઇઝ અ બેઝિક પોઈન્ટ. કેમ ગરીબનો છોકરો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નહીં ભણી શકે? એક નોટ સિંગલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તમે ના ખોલી શકો. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કોવિડમાં બધા જોયું કેટલું આપણું ખરાબ છે. તમે વાત કરો છો કે ભાઈ અમે દરેક જિલ્લામાં તમે સરકારી દવાખાનું ખોલશો. આ સેમ વસ્તુ 2019માં નીતિનભાઈ પટેલે જે વખતે કોવિડ આવ્યો હતો તે વખતે કીધું હતું કે દરેક અમે હોસ્પિટલમાં અમે ખોલશું. ગુજરાતની વાત કરું તમને, ગુજરાત 33 જિલ્લા છે, મેં એક પણ જિલ્લામાં એવું કોઈ સેન્ટર નથી PHC કે એમાં પણ તમારું બ્લડ રિપોર્ટ તમારો ચેક તમારો નેલમાં કરી આપે. એટલે મેડિકલ તમારું ખરાબ છે. એના પછી તમે ડિફેન્સમાં તમારું કેટલું બજેટ છે, શું બજેટ છે, કેમ નહીં? કેમ કે ઓપરેશન સિંદૂર તો તમે આર્મી વાળા લડ્યા ને મોદી સાહેબને એક ફોન આવી ગયો ટ્રમ્પનો, એટલે તમે એ ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું. કે ટ્રમ્પનો ફોન આવે એટલે સાહેબને તરત બીક લાગી જાય, કેમ કે હમણાં પેલી ફાઇલો બધી નીકળી છે, એમાં એ સાહેબથી વાત થાય ના. હવે આપણે પાછા બજેટ પર પાછળની વાત કરીએ. આપણે શિક્ષણમાં જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી લાયા હતા ત્યારે બી આ બધા તાઇફા થયા હતા. તો તે વખતે કીધું કે આપણે એજ્યુકેશનમાં 6% ઓફ ધ GDP આપણે વાપરવાનો. છેલ્લા 2 વર્ષમાં ડેટા તમે જોશો તો 2.3% અને 2.7%, એટલે એને એવરેજ કરશો તો 2.5% આપણે GDP નો વાપરે છે. અડધું બજેટ પણ આપણે GDPમાં એજ્યુકેશનમાં લગાવતા નથી. હવે આપણું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જેમાં આપણે સૌથી વધારે કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ. AI ની વાત આજે મેડમ કરતા હતા કે એમ અમે આ કરશું પેલું કરશો. AI ના કાલના ઇકોનોમિક સર્વેમાં લખેલું છે કે ભાઈ કે સ્ક્રીન ટાઈમના લીધે લોકોની હેલ્થ ખરાબ થાય છે, છોકરાઓનું ભણવાનું ઓછું થાય છે. તો આજે સાહેબ શું લાયા કે અમે દરેક જિલ્લે છે ને હવે
અમે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટા કેવી રીતે વાપરવાનું એ અમે લોકો નવું સેન્ટર બનાવશું. પણ એવું નથી કહેતા કે ખેડૂતો માટે અમે નવું શું કરશું, કે એ લોકોને જમીન વેચવી હોય, કે એ લોકોને જમીન માટે જે બિયારણ જોતું હોય, કે જે ફર્ટિલાઇઝર જોતું હશે, કે એનો જે સર્વે કરવાનો હશે, એ અમે કરશું નહીં. અમે શું કરશું, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમે પેદા કરશું. સરકારની તમે પ્રાયોરિટી જો કે ખેડૂતો માટે વાંધો નહીં, પણ નવા છોકરાઓને અમે કઈ રીતે ફેસબુક, ઇન્સ્ટા સ્ટોરી બનાવવાની એના માટે અમે કામ કરશું. હા સર. અને લાસ્ટ પોઈન્ટ કે મેક ઇન ઇન્ડિયામાં તમે વાત કરી હતી કે સાહેબ મેક ઇન ઇન્ડિયા જેમાં સેલ લાવ્યા હતા મેક ઇન ઇન્ડિયાનો, કે ભાઈ જીડીપીમાં 25% મેન્યુફેક્ચરિંગનો રેટ આપણો થશે. સારી સ્કીમ હતી. આજે શું ડેટા છે? 11% ખાલી મેન્યુફેક્ચરિંગનો જીડીપીમાં રેશિયો છે. તો એ આપણે કોમ્પિટ કેના કરશું ચાઇના પાસે? આજે આપણું સૌથી વધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જોશો તો ઇમ્પોર્ટ શું છે? મેન્યુફેક્ચરિંગ. આપણા દીવા આપણે બનાવી નહીં શકતા દેશમાં, કે આપણે જે મચ્છરમારનું મશીન નથી બની શકતા. 110 બિલિયન આપણે ચાઇના પાસેથી ખરીદી કરીએ છીએ. એટલે પાકિસ્તાન સામે એમને બોલવાની વાંધો નહીં આવે. એમને ચાઇના આગળ શબ્દો નહીં બોલી શકે. ચાઇના પાસે એમની ફાઇલ છે બધી. સુબ્રમણ્ય સ્વામી કહેતા હતા એ પ્રમાણે કઈ કઈ ફાઇલો છે બધી સેકન્ડની વસ્તુ છે. પણ આપણે જો અગર ગ્રો કરવું છે તો મેન્યુફેક્ચરિંગ વધારેમાં વધારે આપણે ડિપેન્ડેબલ કરશું. સ્ટાર્ટઅપની વાત કરશે, એમએસએમઈ સેક્ટર તમે તોડી નાખ્યો છે. એમએસએમઈ સેક્ટરની તમે લોન માફ કરતા હતા પહેલા, સીડીબીની લોન આવતી હતી, ઇન્ટરેસ્ટ સબસિડી આવતી હતી, કેપિટલ સબસિડી આવતી હતી. આજે એક પણ સબસિડી મળતી નથી. જી બિલકુલ. તો તમારો એમએસએમઈ પર ફોકસ જ નહીં, મજા સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપે છે તેના પર. જી સર. જી બિલકુલ. કમલેશભાઈ, ખાસ સૌથી મહત્વનો મુદ્દો હોય કે જાહેરાત એવી નથી થઈ કે કયા ક્ષેત્રમાં કેટલા પૈસા. ખાસ જો સમજીએ કે મારી આવક અત્યારે 20,000 રૂપિયા છે, તો 20,000 માંથી મારે ઘર કઈ રીતે ચલાવવું, તો એ હિસાબે પૈસાની ફાળવણી થવી જોઈએ, તો જ મારું ઘર સારી રીતે ચાલી શકે અને ઘટે નહીં પૈસા. તો આ વખતે એ મુદ્દો આપે દર્શાવ્યો નથી કે કયા ક્ષેત્રમાં કેટલા પૈસા આપ્યા, કે મારે ડિફેન્સમાં 20,000 ની આવકમાંથી 5,000 આપવા જોઈએ, અથવા તો મારી બેંકની લોનની ભરપાઈ છે તેમાંથી આટલા આપવા જોઈએ. એ મુદ્દો કેમ નથી ધ્યાનમાં આવતો? નહીં, ચોક્કસ. જો બહુ સારી વાત તમે લોકોએ કરી કે ભાઈ આ પૈસા, બજેટ એટલે શું છે કે પૈસો ક્યાંથી આવશે અને ક્યાં વપરાશે. હા, ચોક્કસ એ વસ્તુ તમે ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો પૈસાનું જે આવકનું ચક્ર અને જાવકનું ચક્ર છે એ બધાનો જ વિશ્લેષણ આ બજેટની અંદર ડીપમાં જ્યારે અભ્યાસ કરીએ, જ્યારે કે અત્યારે મેં જોયું તો એ એક આખો ચાર્ટ આવ્યો કે પૈસા ક્યાંથી આવશે અને ક્યાં જશે. તો એ વસ્તુ બતાવેલું છે. કદાચ તમે જોયું નથી અને એ તમે જોશો એટલે આ અત્યારે જેમ મેં જ એ વિષય ઉપર ડિટેલમાં જોયું. હવે બીજી વસ્તુ તમે એમ કહો છો કે પૈસો તો જો જ્યારે ખર્ચાવાનો વિષય આવે ત્યારે ક્યાંકથી આવવાનો હશે તેવો જ આવશે ને. હા, હું પહેલાં 3 કરોડ કરદાતાઓ હતા, અત્યારે 8 કરોડ કરદાતા કોંગ્રેસના મિત્ર કે જે 8 કરોડ કરદાતા થયા. તો કરદાતાઓ તો વધ્યા છે. હું સન્માન આપું છું, સેલ્યુટ આપું છું એ લોકોને કે કર ભરતા થયા છે એ લોકો, અને એના પ્રતાપે અત્યારે આપણો આ દેશ આગળ વધી રહ્યો છે. પહેલાં તો શું હતું કે ભાઈ મોટા ભાગે લોકો ક્યાંક ને ક્યાંક પૈસા કમાતા હતા પણ કર ભરવામાં ચોરી કરતા હતા અને એવું સમજતા હતા કે કર છુપાવી દેવો. અત્યારે મોટા ભાગના લોકો કદાચ પોતાની આવક માંથી બચત કેટલી થશે કે નહીં એ નથી વિચાર કરતા, પણ જો કર ભરવાનો વિષય આવે તો પૂરેપૂરો પ્રમાણિકતાથી ક્યાંક ને ક્યાંક ભરી દેતા એવા પ્રમાણિક વ્યક્તિઓ બની ગયા છે. કેમ કે એમને ખબર છે કે હવે આવનારા દિવસોની અંદર જે પણ બેન્કિંગ ક્ષેત્રની અંદર બધા જ જે લિંક થઈ રહ્યા છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારા ક્ષેત્રની અંદર જે કામગીરી કરી રહ્યા છો એ, અથવા કોઈ પણ તમે ટેક્સ ભરી રહ્યા છો, અથવા તો ક્યાંક તમે આ સર જેવી વ્યવસ્થા છે, બધાના કારણે ક્યાંક ને ક્યાંક તમે પકડાઈ જવાના સંભાવ છે. એટલે બધા જ લોકો એ ટેક્સ ભરતા થયા છે અને ટેક્સ ભરીને એ લોકો સારું આ દેશને આગળ વધવામાં અથવા મહત્ત્વપૂર્ણ કક્ષાએ પહોંચાડવામાં એનું સમર્થન આપી રહ્યા છે. બીજી એક ખાસ વાત, તમે એવું માની રહ્યા છો કે આ કરનો મિસયુઝ થઈ રહ્યો છે. તો પહેલાં એવું હતું કે કર જતો તો એનો મિસયુઝ થતો હતો. અત્યારે લોકો હોંશે એટલા માટે કર ભરી રહ્યા છે કે મને એને ખબર છે કે હું જે ટેક્સના પૈસા આપું છું એ વિકાસમાં, ડેવલપમેન્ટના કામમાં અત્યારે 100% વપરાય છે. હા, ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ હશે, હું એવું નથી કહેતો કે બિલકુલ 100 પેલા સોનાની લંકા જેવું છે, પરંતુ માત્ર ને માત્ર અત્યારે ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતા જુઓ તો વિકાસ, ડેવલપમેન્ટ અને ક્યાંક એ ડેવલપમેન્ટની સાથે સાથે માત્ર તમે જે ડેવલપમેન્ટ કરો ને, રોજગારી કરો. ધારો કે કોઈ એક ક્ષેત્રની અંદર અમે ધારો કે મારુતિના અંદર અથવા તો નેનોની અંદર 12,000
વર્કરોને કામ મળ્યું અત્યારે, તો આપણે એટલાથી સંતોષ માની લઈએ છીએ કે આટલું બધું પ્રોજેક્ટ થયા પછી આટલો બધો ખર્ચો કર્યા પછી 12,000 લોકોને, ગુજરાતના લોકોને નોકરી મળી. અરે ભાઈ, એવું નથી. પ્રોજેક્ટ શરૂ થયું, જમીનની માપણી થઈ, જમીન શરૂ થઈ, ત્યાં સુધી અત્યાર સુધીની અંદર લાખો લોકોને ત્યાં આગળ રોજગારીની તકો ઊભી થઈ છે. આજુબાજુ જે સેક્ટર ડેવલપમેન્ટ થયા, અત્યારે ધારો કે પર્યટક વિભાગ આપણે ડેવલપ કરીએ છીએ, તો આજુબાજુના ગ્રામ્યની અંદર પર્યટકો આવે છે ત્યારે અત્યારે આપણે યુનિટી ઓફ સ્ટેચ્યુની વાત કરીએ તો આજુબાજુના ગામડાઓની અંદર જે લોકો ક્યાંક ને ક્યાંક રોજગારીએ જતા હતા, એ લોકો રોજગારીએ બહાર મજૂરીએ જવાનું બંધ કરીને નાના મોટા ધંધા તરફ વળ્યા છે, નાનો ઉદ્યોગ શરૂ કર્યો છે. એટલે પર્યટકો જેમ વધે છે એમને એ પણ ફાયદો થાય છે. એટલે માત્ર અને એક જ દ્રષ્ટિકોણથી તમે વિચાર કરો ને તો ચોક્કસ એક જ દ્રષ્ટિકોણ કે એ ટૂંકી દ્રષ્ટિકોણ બની જાય અને એટલો જ તમને ફાયદો જોવા મળે. પરંતુ સર્વાંગી વિકાસ સાથેનો તમે એક પ્રોજેક્ટ જુઓ ને તો એમાં એ માત્ર ને માત્ર મર્યાદિત નહીં, પરંતુ એ અનંત લોકોને એમાં સમાવી લઈને એને ફાયદો થાય એવું આ આખું માળખું રચ્યું છે. ચોક્કસ હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર, અત્યારે કદાચ હું ચર્ચા કરીશ તો કદાચ એવું બને કે અમુક આંકડા કોઈ પૂછે, અમુક આંકડા આ પૂછે, આપણે જવાબ ના આપી શકીએ. પરંતુ 1 વર્ષ પછી આ જ બજેટના શું ફાયદા થયા અને શું ગેરફાયદા થયા, અત્યારે આપણે ધારો કે 2025નું બજેટના ફાયદા અને ગેરફાયદાનું વર્ણન કરીએ તો અત્યારે સહેલાઈથી કરી શકીએ છીએ. એ વખતે જ 12 લાખની ઘોષણા તો ત્યારે થઈ હતી ને, અને એટલે બહુ મોટા જે મધ્યમ વર્ગને ફાયદા કરવાના જે વિષયો હતા એ થઈ ગયા છે. એટલે આ વખતે આપણે એ કરની અંદર ટેક્સમાં રાહત નથી આપી અને આવનારા દિવસોમાં જરૂરિયાત અનુસાર એ પણ રાહત આપશે સરકાર. પરંતુ જે ફાયદા આજે આપણે જોઈ રહ્યા છે 2025ના, એ 2026ના બજેટના ફાયદા આપણે થોડા ટાઈમ પછી જોઈ શકીશું એવું મને ચોક્કસ ખાતરી છે. જી બિલકુલ. જયદીપભાઈ, અંતમાં હું આપની પાસે આવીશ. ખાસ જીડીપીની વાત હોય તો 2021-22માં 8.7% હતી, 22-23માં 7%, સાથે 23-24માં 8.2%, 24-25માં 6.5%, પછી 25-26માં 7.3%. એટલે 1% જીડીપીનો રેટ ઘટવો એટલે અનેક યુવાનોની રોજગારી છીનવાઈ જવી, દેશનો વિકાસ ખૂબ ધીમો થઈ જવો. 8%થી અત્યારે 7% છે, પરંતુ સરકાર બિરદાવી રહી છે. તો એ જીડીપીનો ગ્રોથ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી જયદીપભાઈ. સર, તમે જીડીપીમાં જોશો ને તો ટોટલ જે મનમોહન સિંહની સરકાર હતી એમાં ઓન એન એવરેજ 7.5 અમારો જીડીપી રેશિયો હતો. આજ ફાઇનાન્સ મિનિસ્ટરના પતિ જે ઇકોનોમિક્સ છે એ પોતે એવું કહે છે કે 3% જીડીપી રેશિયો તમે ખોટો આપો છો, જે વર્લ્ડ બેંક બી કહે છે અને સુબ્રમણ્યમ સ્વામી પણ કહે છે. તો તમે જોશો કે 6.8 નું અત્યારે તો પ્રિડિક્શન છે, એમાં તમારા 3% રેશિયો તો ખોટા છે. એટલે જીડીપી છે ને બેઝ બદલી નાખ્યો સર. અત્યારે સૌથી વધારે તમે જોશો ને જીડીપી કોન્ટ્રીબ્યુશન તો એગ્રીકલ્ચર મતલબ નોન એનો છે, એગ્રીકલ્ચર સેક્ટર જે ઇન્ક્લુડ નથી થતો, જે 60% છે. તો આ લોકો શું છે, પ્રો રેશિયો કરશે કે ભાઈ અમારો જે સિસ્ટમેટિક જે રેશિયો છે એને પ્રો રેટા કરીને 6.8 પર લાવે છે. તમે સર એટલી મોટી વાત છોડો તમે કે તમે 5 ટ્રિલિયનની વાત કરો તો અત્યારે દેશ એ 2-3 વર્ષ પહેલા આપણો તમારો 5 ટ્રિલિયન થઈ જવો હતો. અત્યારે કેટલી ટ્રિલિયન ઇકોનોમી છે? ઇકોનોમિક સર્વેના ડેટા આપું છું, 3.7 ટ્રિલિયન છે. હજુ બીજા 11 વર્ષ લાગશે પણ 5 ટ્રિલિયન પહોંચતા સુધી. હા સર, તમારી વાત સાચી કે ભાઈ તમારી 80% લોકોની વસ્તુ તમારી જે છે કે ભાઈ જે 82 કરોડ લોકો આપણે સરકારી હોસ્પિટલ પર જીવે છે એને તમે ગરીબ ગણો કે ના ગણો, ચલો આપણામાંથી કોઈ અનાજ લેવા જતા નથી, જે ગરીબ લોકો છે જાય છે. મેઇન વસ્તુ સર છે શું, દરેકની નીડનું શું છે કે તમે મારો ને આમના સાહેબનો છોકરો એજ્યુકેશન મળે છે, એમને પોલીસ સિક્યુરિટી મળે છે, મહિલા સુરક્ષિત છે અહીંયા આ દેશમાં, કે આ દેશમાં રોજગારીનું સાધન છે કે નથી? બધાનો જવાબ ના છે. એન્જિનિયરિંગ કરેલા છોકરાઓ જે 2003માં 10,500 સીટ હતી ત્યાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, આજે બી 10,500 જ એન્જિનિયરિંગની સીટ છે ગવર્મેન્ટની, જ્યાં 1,500-2,000ની ફી થતી હોય. બાકી કોને ખોલીને આપી? પ્રાઇવેટ સેક્ટરને ખોલીને આપી દીધી. આજે ગુજરાતમાં એવી હાલત છે કે 32% સીટ એન્જિનિયરિંગની ભરાતી નથી. ડેન્ટલની એટલી બધી કોલેજો ખોલી નાખી, પણ ગવર્મેન્ટની સીટ નહીં વધારે. લોકો કોની? પોતાના મળતિયાઓ છે, પોતાના નેતાઓ છે. આનંદીબેનની પોતાની 3 કોલેજો છે, તો એ લોકો ક્યાં પછી એ લોકો સરકારી સીટ વધારવાના? એના પછીની વાત કરું તમને, એજ્યુકેશન પછી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલા સરકારી દવાખાનાઓ છે? ગુજરાત જેવા સ્ટેટ વિકસિત દેશ છે એમાં કેટલા સ્ટેટ તમે બને? આમાંથી એક બી તમે કહી દો કે નવો કોઈ પાણીનો બંધ બાંધવાનો હોય એના પર ખર્ચો કરવાની છે ગવર્મેન્ટ. સાહેબ તમે વિચાર કરો કે એ લોકોએ બજેટ જ નથી આપ્યું.
આ બેન ખાલી આવીને આંકડા બી નથી આપી ગયા કે ભાઈ ડિફેન્સમાં કેટલા આપશું, મેડિકલમાં કેટલા આપશું, એજ્યુકેશનમાં આપશું. આ તો મેં 15 વર્ષથી મેં પોતે ડિબેટ કરું છું. આ આંકડા being a છે. chartered પણ મને નહીં ખબર કે મારો પૈસા ક્યાં ખોટા જવાનો. ગપગોરા કરશો નહીં. આ અને બધા જ નરેન્દ્ર મોદી આંકડા કે છે. નિર્મલા ત્રણ કેટલા દેશના કરોડ કયા નાણાં છોડી દે. દેશોમાં આપવાના, એવા અર્બનમાં જ છે કેટલા દેશના. આપવાના, કેમ હોય ડેટા નહીં આપે? કેટલા કેમ ચોરી કરીને આપવાના, પ્રધાનમંત્રી ફંડની જે પાછા ડિફેન્સમાં પોતે લઈ કેટલા જાઓ છે? ટ્રાન્સપોર્ટમાં કેટલા હા? આપવાના, તમારા બેને અમને એગ્રીકલ્ચરમાં ઘરમાં કેટલા કેટલા તમે ડેટા નથી આપવાના, આપતા? હેલ્થમાં કેટલા, એનર્જીમાં કેટલા. હા, કમલેશભાઈ, કે મેં આપને તમે સવાલ સંસદ- પૂછ્યો તો તમે ફરી આવીશું આપણે. સંસદમાં આવીને તમે ડેટા ના આપો એટલે કે ભાઈ ડિફેન્સમાં કેટલા પૈસા જશે, કે એજ્યુકેશનમાં કેટલા પૈસા જશે, ને આ ખોટી ખોટી બણગા ફૂકે છે આ ભાજપના પ્રવક્તા કે તમારી જોડે આ નથી, પેલું નથી, આપણે 1 વર્ષ પછી આપણે બજેટ એ કરશું. બોલો કયા બજેટના ડેટા આપું તમને મેં? તમારે જો છે નોલેજ એટલું જીડીપી નું? તમે મને અત્યારે કયો ડિબેટ પતતા પહેલા કે આપણે ડિફેન્સમાં, એજ્યુકેશનમાં અને મેડિકલમાં કેટલા પૈસા આપણે વાપરવાના છે, ને દેશની જનતાના પૈસા છે. ભાજપના ફંડ નથી આવ્યું. ભાજપનું ફંડ નથી 10,000 કરોડનું ક્યાંથી આવ્યું ને કઈ રીતના આવ્યું ઇલેક્ટ્રલ ફંડનું. આ દેશના ગરીબોએ આપેલા ટેક્સના પૈસાનું ફંડ તમે ક્યાં વાપરશો? બોલો ડેટા આપો તમે. આ બધા જ ડેટા જી, અંદર છે. કમલેશભાઈ. કેટલા percent, કેટલા તમે આપો percent. ડેટા. કમલેશભાઈ, Zoom તમે આપો કરીને ડિફેન્સમાં કેટલા બતાવી શકો વાપરવાના? બોલો. જી કમલેશભાઈ, કરીને એ બતાવી ડેટા શકો. મેં આપને અગાઉ પણ સવાલ નિર્મલા પૂછ્યો, સીતારામન ડેટા આપ બજેટ રજૂ કેમ કરી કહી શકો શકે? છો. કમલેશભાઈ, આ આપે બધા ડે- ડેટા છે ને, જી આપ રજૂ કરી શકો. આ બધા જ ડેટા કેટલા કરોડ ટ્રાન્સપોર્ટમાં જશે, ડિફેન્સમાં લાવો, જશે, લાવો, રૂરલ તમે બતાવો, ડેવલપમેન્ટમાં બોલો, જશે. બતાવો. આ બધા જ બજેટનો ડેટા ડેટા આપો તમે. કમલેશભાઈ, તમે બધાને એવું હોય તો સિમ્પલ- સંભળાવી સિમ્પલ એટલે લોકો જોઈ શકે એ પ્રમાણે તમે ઘરના ડેટાને એમ બતાવી દો. ચલો. તમારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો કોઈ અવકાશ નથી. મેં અરે એ જ સર, કીધું તમારી છે ઓકાતની વાત કે નથી. તમે એક ડેટા આપો ને. વર્ષની અંદર કેમ ફાઇનાન્સ પ્રજાને મિનિસ્ટર કેટલો સાંસદમાં ડેટા ફાયદો નહીં થશે આપ્યા? અને તમે કેટલો જો અલગથી ગેરફાયદો ઓર્ડર થશે, આ પણ આગળ કમલમમાં આપણે પહેલા ચર્ચા ફોન કર્યો તો કરીશું. ટ્રાન્સફર અમુક કરવાનું સમય થયું. જશે ત્યારે ખબર પડશે. જી, બાકી કમલેશભાઈ. આંકડા બધા જ છે સંસદમાં અહીંયા. નોટ અ સિંગલ ડેટા. આંકડા બધા નોટ અ જ સિંગલ ડેટા ડેટા છે, કે બધા જ ડિફેન્સમાં ડેટા કેટલા જી જશે, જી જી મેડિકલમાં કેટલા જશે, 40,000 કરોડ અહીંયા નાખશું, 2,000 કરોડ અહીંયા નાખશું, 10,000 કરોડ અહીંયા નાખશું. રેલવેનું બજેટ ક્યાં છે? રેલવેનો ડેટા છે તમારી પાસે કે રેલવેના ઇન્કમ એક્સપેન્ડિચર? આ બજેટ ખાલી એનું હતું. બધા જ પાર્ટ એ, પાર્ટ બી બંને હતું સેક્ટરના બજેટમાં. કેટલા પૈસા, જી, કેટલા પાર્ટ કમલેશભાઈ, બી માં તમારે કમલેશભાઈ, ડેટા વાત કરી આપવાનો કરો તો તમે આપણે ડેટા સમયની નથી મર્યાદા આપ્યા. છે. રેલવેના બજેટમાં કેટલી તમારી આવક થાય, કેટલી તમારી એક્સપેન્ડિચર, કેટલો કેપિટલ એક્સપેન્ડિચર છે, એક બી ડેટા નથી આપ્યા ફાઇનાન્સ મિનિસ્ટરે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.